હું છું નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવાની છું વધેલી રોટલીનો નાસ્તો। તો ફ્રેન્ડ્સ સવારે અથવા તો બપોરના 1 થી 2 રોટલી તો તમારે વધતી જ હશે અને આ રોટલીનું શું કરવું તે તમે વિચારતા હશો। તો આપણે આ વધેલી રોટલીને બનાવશું નવી જ રીતે અને નવા જ સ્વાદ સાથે એકદમ કુરકુરો નાસ્તો। તો તમને પણ આ નાસ્તો જોઈને મોઢામાં પાણી આવી જશે અને જાણી જોઈને વધારે રોટલી બનાવશો અને આ રેસીપીનો વિડીયો તમને જરૂરથી પસંદ આવશે। તો ચાલો બનાવીએ। બનાવતા પહેલાં તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરીને ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના દરેક નોટિફિકેશન તમને મળતા રહે। અને જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। હસતા કમેન્ટ પણ કરતા રહેજો। તો ફ્રેન્ડ્સ આજે આપણે વધેલી રોટલીનો નાસ્તો બનાવવાના છીએ। તો વધેલી રોટલીનો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં તો જુઓ આ બટેટા બાફી લીધા છે અને બાફીને એકદમ ઠંડા કરી લેવાના છે। ગરમ નથી રાખવાના, ઠંડા કરી લેશો જે તેથી આમાંથી પાણી શોષાઈ જશે બધું। અને હવે આપણે એને મેશ કરી લેવાના છે। તો થોડાક કઠણ રાખવાના છે। જુઓ આવી રીતે એકદમ પ્રેસ કરી અને મેશ કરવાનું છે। બંને બટેટાને આવી રીતે આપણે મેશ કરી દેશું। તો જુઓ ફ્રેન્ડ્સ આપણા બટેટા મેશ થઈ ગયા છે અને બધું જ આમાંથી લઈ લઈએ અને હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે। તો પહેલાં બધા જ આપણે આ ડુંગળી અને વીટા આપણે આ શાકભાજી એડ કરી દઈશું। તો આ એક આપણે ડુંગળી ઝીણી સમારેલી ડુંગળી છે એને એમાં એડ કરશું અને 2 મરચાં છે, મીડિયમ તીખા એવા મરચાં આપણે લીધા છે અને બાળકો માટે બનાવતા હોય તો મરચાં નથી નાખવાના અથવા તો મોરું મરચું પણ લઈ શકો છો। અને થોડાક લીલા ધાણા લેશું આપણે અને હવે આપણે એમાં સૂકા મસાલા એડ કરશું। તો જુઓ 2 ટીસ્પૂન આપણે ધાણા જીરું પાવડર એડ કરશું અને અડધી ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરશું, અડધી ટીસ્પૂન આપણે ગરમ મસાલો એડ કરશું અને આદુની પેસ્ટ એડ કરશું થોડીક આપણે એ તમારા ટેસ્ટ પ્રમાણે આદું નાખવાનું છે। ને હવે આપણે ખાંડ એડ કરશું, થોડીક આપણે ગળ્યો સ્વાદ આપવા માટે ખાંડ એડ કરશું અને ખાંડ એડ કર્યું છે તો સામે અડધાથી ઓછું એટલું આપણે લીંબુ એડ કરશું અને હવે આપણે છેલ્લે સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું। આ બધું જ એડ કરી અને આપણે હાથથી સારી રીતે આપણે મસળી લેશું જેથી કરીને બધું જ સરસ એકરસ થઈ જાય। તો જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે આપણે આમ હાથથી બધું જ એકરસ કરવાનું છે। જુઓ આપણે આમાં 1 ટીસ્પૂન જેટલું સૂકું લાલ મરચું પણ લીધું છે અને જુઓ આ આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે। તો આપણો આ મસાલો તૈયાર છે, આ રોટલીમાં ભરવા માટેનો મસાલો તૈયાર છે। હવે આપણે બેટર બનાવવા માટે આ ઘઉંનો લોટ લીધો છે। ઘઉંનો લોટ હેલ્થને માટે સારો છે એટલે બાળકોને ખવડાવવા માટે તમારે ઘઉંનો લોટ જ લેવાનો હોય છે। આની જગ્યાએ તમે મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે। અડધો કપ હું ઘઉંનો લોટ લઉં છું અને 1 મોટી ચમચી એમાં આપણે ચોખાનો લોટ ઉમેરશું। ચોખાનો લોટ ઉમેરવાથી એકદમ ક્રિસ્પી બને છે। તો ચોખાનો લોટ ઉમેરી અને એમાં થોડી હળદર એડ કરશું અને શેકેલા જીરાનો પાવડર અડધી મોટી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરશું અને ચીલી ફ્લેક્સ આપણે એડ કરશું। જુઓ અડધી મોટી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરશું। ચીલી ફ્લેક્સનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને લીલા ધાણા આપણે એડ કરશું। એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે જેટલા નાખવા હોય એટલા વધતા ઓછા તમારે ચીલી ફ્લેક્સ ને લીલા ધાણા એ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાના છે અને હવે સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરવાનું છે। અને હવે આપણે આ બધું જ મિક્સ કરી અને બેટર બનાવવાનું છે। જુઓ પહેલાં બધું જ આપણે મિક્સ કરી દઈએ અને હવે પાણી થોડું એડ કરી અને આપણે બેટર બનાવશું। જ્યારે આપણે બ્રેડ પકોડાનું બેટર બનાવ્યું હોય એવું બનાવવાનું છે આપણે। તો જુઓ ફ્રેન્ડ્સ આ હાથની મદદથી આવી રીતે આપણે પાણી એડ કરી અને બેટર તૈયાર કરશું। જુઓ બેટર આપણે આવું બનાવવાનું છે। જુઓ આવું એટલે આપણે જાડું નહીં પતલું નહીં અને આવું જો હું તમને બતાવી દઉં છું આવી રીતે આમ બેટર બનાવવાનું છે। આપણું આ બેટર બની ગયું છે। તો
તો હવે આગળનું આપણે પ્રોસેસ ચાલુ કરીએ. તો જુઓ ફ્રેન્ડ્સ, આ વધેલી આપણી રોટલી છે અને મારે આજે કુકિંગની રેસીપી બનાવવાની હતી એટલે બતાવવાની હતી તમને, એટલે મેં આ મોટીને જાડીને થોડીક મોટી રોટલી બનાવેલી છે સ્પેશિયલ આના માટે. અને મારી રોટલી નાની અને પાતળી હોય છે તો એના નાના નાના પીસ થાય છે તો એટલા સારા નથી લાગતા, એટલે મેં સ્પેશિયલ આ મોટી રોટલી જ આજે બનાવી છે. અને હવે ફ્રેન્ડ્સ, આમાં આપણે જે આ મસાલો બનાવેલો છે બટેટાનો, એ મસાલાને એમાં પાથરવાનો છે. જુઓ આમ આવી રીતે આમ મસાલાને પાથરશું, આમ છેક સુધી લગાવવાનો છે. જુઓ આવી રીતે આમ છેક સુધી પાથરી દેવાનો છે. જુઓ, તમારે બટેટાને ખમણવું હોય તો ખમણી પણ શકો છો, અને મેં આવી રીતે પ્રેસ કરીને બટેટાને પ્રેસ કર્યું હતું, પણ તમારે ખમણવું હોય તો ખમણી શકો. અમુક લોકો ખમણતા હોય છે અને હું મેશ કરવાનું હોય એનાથી મેશ કરી લઉં છું. તો જુઓ, આ બધે જ આપણે લગાડી દીધો છે, સાવ કિનારી સુધી લગાડી દેવાનો છે. હવે ફ્રેન્ડ્સ, આપણે એની ઉપર ચીઝ તો બાળકોને ખૂબ જ ભાવતું હોય છે, અને બાળકોને તો શું પણ મોટાને પણ ભાવતું જ હોય છે, એટલે ચીઝથી રેસીપી એકદમ સરસ લાગશે. અને ફ્રેન્ડ્સ, આ રેસીપી તો એકદમ યુનિક બનશે, સરસની યમ્મી એવી આ રેસીપી હશે. તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે. નાના મોટા બધાને ભાવે એવી આ રેસીપી છે. એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર એવી રેસીપી બનશે. તો અને આ ચીઝ જુઓ, બધાને ચીઝ તો ભાવતું જ હોય છે ને, ચીઝથી તમારી રેસીપીનો ટેસ્ટ વધી જાય છે. તો ફ્રેન્ડ્સ, હવે આને આપણે એક સરખું બધે જ ફેલાવી દઈએ. જો મોઝરેલા ચીઝ લેવું હોય તો તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો, અને આવી રીતે આ ક્યુબ લેવા હોય તો ક્યુબ પણ લઈ શકો છો. અને જુઓ, આ બધે જ ચીઝ આપણે રાખી દીધું છે. હવે ફ્રેન્ડ્સ, જો આવું પીઝા કટર હોય તો પીઝા કટરની મદદથી, અને પીઝા કટર ના હોય તો ચપ્પુની મદદથી પણ થઈ શકે છે. એકદમ ધારદાર ચપ્પુ હોય તો ચપ્પુની મદદથી પણ કપાઈ શકે છે. અને જુઓ, આવી રીતે આમ આપણે કટ કરવાનું છે. જુઓ, આવી રીતે આપણે પીઝા કટ કરીએ એવી રીતે. જો તમને પીઝા કે બર્ગર કે એ ભાવતું હશે ને તો આ ચોક્કસ તમને મજા આવી જશે આ રેસીપીમાં તો, અને ફટાફટ બની પણ જાય. પીઝા અને બર્ગર બનાવતા વાર લાગે છે. તો ફ્રેન્ડ્સ, જુઓ, આવી રીતે આપણે 6 પીસ કરો અથવા તો 8 પીસ કરી શકો તમે, એ તમે ઈચ્છો એટલા તમારે પીસ કરવાના છે. અને જુઓ, આ કટ થઈ ગઈ છે રોટલી. તો હવે આપણે આને છે ને, આ પીસને આપણે આની ઉપર આવી રીતે આમ કરી દેવાનું છે, અને આમ પ્રેસ કરી દેવાનું છે. એવી રીતે આની ઉપર આવી રીતે આમ જુઓ, એવી રીતે આની ઉપર, અને આમ ભાર દઈ અને પ્રેસ કરવાનું છે. અને એ બધું જ જો અહીંયા આવી રીતે હોય એ બધું આમ સરસ ફિટ કરી દેવાનું છે. હજી આપણે આને બેટરમાં બોળશું એટલે બધું ફિટ તો થઈ જ જશે, પણ તો આપણે આવી રીતે આમ આંગળીની મદદથી બધું જ ફિટ કરી દઈશું. જો 8 પીસ કરીએ તો થોડાક નાના થાય, એટલે આ 6 પીસ છે એ સરસ માપે થાય છે. જો ફ્રેન્ડ્સ, આપણે ગેસ સ્ટાર્ટ કરી અને એની ઉપર તળવા માટે તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું, અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો ગેસને થોડોક ધીમો કરી દે, તેલ ફૂલાવી ગયું છે. અને આ બેટરમાં જુઓ, આવી રીતે પહેલાં કિનારીને બોરવાની છે, 3 બાજુની કિનારી, એટલે સીલ થઈ જાય એકદમ. અને પછી આવી રીતે આમ બોરી અને તેલમાં આપણે આવી રીતે આમ તો આવી રીતે આપણે બેટરમાં બોરી અને આવી રીતે નાસ્તાને તળવાનો છે આપણે. જુઓ ફ્રેન્ડ્સ, આને આપણે ફૂલ ગેસ ઉપર જ કરવાનું છે. ગેસને આપણે ફૂલ ફ્લેમ જ રાખવાની છે, અને આવી રીતે આમ પલટાવવાનું છે. આપણે એક વખત પલટાવી લીધું છે અને પાછું પલટાવતા જવાનું છે, અને એકદમ ક્રિસ્પી બનાવવાનું છે આને. તો ફ્રેન્ડ્સ, જુઓ, એકદમ યમ્મી. તમને અત્યારે જોતાં જ મન થઈ જશે કે આ તો કેટલું સરસ બનશે, ખાવાની ઈચ્છા થઈ જાય એવું. અને રોટલીનો પણ તમારે
સરસ રીતે ઉપયોગ થઈ જાય. અને આ રોટલીનું શું કરશું, વધારે વધી હોય તો એમ થાય કે આ રોટલીનું હવે શું કરશું, રોટલીનું શું કરશું. તો તમારે ઢૂંઢે ભૂખ લાગી હોય 4-5 વાગે અને હલકો ફૂલકો નાસ્તો કરવો હોય તો આ તાત્કાલિક બની જાય. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે આ ગોલ્ડન કલરના થઈ ગયા છે. તો હવે આને આપણે કાઢી લઈએ. ક્રિસ્પી થઈ ગયા છે આપણે. તો એક ડીશમાં આપણે ટીશ્યુ પેપર રાખવાનું છે અને એમાં આપણે લઈ લેશું. આવી રીતે આપણે બધા જ ઉતારી લેવાના છે. જુઓ, આપણો આ વધેલી રોટલીનો નંબર 1 યમી નાસ્તો તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. જો તમને આ રેસીપી પસંદ હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.